નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત અને વિષયાંક છે ચેપ્ટર 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ। બરાબર। હવે જનાર્દન એટલે કોણ? તો આપણને બધાને ખબર કોનું નામ જનાર્દન છે? તો જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણ। બરાબર। પાછળ ય પ્રત્યય લાગ્યો છે તો સ્ય એટલે કે ષષ્ઠી વિભક્તિ। જનાર્દનસ્ય શ્રી કૃષ્ણનો અંતિમ, પશ્ચિમ એટલે અંતિમ। બરાબર। પશ્ચિમ એટલે દિશા નથી। બરાબર। પશ્ચિમ એટલે અંતિમ અથવા લાસ્ટ, છેલ્લાનો। સંદેશ એટલે અંતિમ સંદેશ। તો શું અનુવાદ? શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ। બરાબર। આ આપણા ચેપ્ટરનું જે ટાઇટલ મેન શીર્ષક છે તે। હવે આ જે ચેપ્ટર છે, બરાબર, અહીંયા આ શું કહેવાય? આને સંવાદ, જે કેરેક્ટર આવે છે, પાત્રો આવે, તેને આપણે નાટ્યાંશ કહેવાય, નાટક કહેવાય। તો પરીક્ષામાં ગદ્ય, પદ્ય અને નાટક આ ત્રણેય સેક્શન A, B અને C, બરાબર, એમાંથી 16 ગુણના એ આવશે। તો આ જે નાટકનો અનુવાદ, માત્ર અનુવાદ કોઈ પણ 4 સંવાદ પૂછાશે તો એના 4 ગુણ છે। બરાબર। તો અહીંયા આપણે જોઈએ તો આ છે કવિ ભાસ। બરાબર। અહીંયા કવિ જે ભાસ છે એને કુલ 13 નાટકો લખેલા છે। બરાબર। એ 13 નાટકોને શું કહેવાય? ભાસ નાટ્ય ચક્રમ। એ 13 નાટકોમાંનું એક નાટક છે દૂત ઘટોત્કચ। બરાબર। દૂત અને ઘટોત્કચ। તો દૂત કોને કહેવાય? તો જે ત્યારે ટેકનોલોજીનો જમાનો ન હતો કે આપણે એમને એમ વાત કરીએ કે ઈમેલ કરી શકીએ, જે સંદેશો લઈને જાય એને કહેવાય દૂત। બરાબર। તો આપણને ખબર છે કે જે યુદ્ધ થવાનું તો એ યુદ્ધ ન થાય એનું શાંતિ માટે કૃષ્ણ ભગવાન ઘટોત્કચને દૂત મોકલાવે છે, દૂત તરીકે। બરાબર। ક્યાં? તો હસ્તિનાપુર। હસ્તિનાપુર એટલે અત્યારનું હાલનું જે દિલ્હી છે તે। બરાબર। ત્યાં મોકલાવે છે। અને આ જે ઘટોત્કચ છે, તો ઘટોત્કચ એટલે કોણ? પરીક્ષામાં પૂછાય ઘટોત્કચનું પાત્ર લેખન કર્યું, ટૂંકનો પૂછાશે 2 ગુણનું। બરાબર। ત્યારે તમારે પહેલા જમણી બાજુ ચેપ્ટરનું નામ લખવાનું, આનો અનુવાદ તો શું થશે? અનુવાદ તો ચૈત્ર બોલી ગયા, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ થઈ ગયું। ત્યારબાદ કવિ કોણ છે? તો કવિ ભાસ, ભાસ નાટ્ય ચક્રમ। કયું નાટક છે? તો દૂત ઘટોત્કચ। આટલું લખવાનું, એનો અડધો ગુણ, અને તમે જે ઘટોત્કચનું પાત્ર લેખન કરશો, બાકીના માર્ક્સ એનો પરિચય આપશો એના છે। એટલે આ 2 ગુણની આ ટૂંકનો પૂછાશે। જો તમે કરતા કૃતિ ન લખશો તો તમારો અડધો માર્ક્સ કપાશે, તો 1.5 માર્ક્સ કોઈને આપશે? 1 જ માર્ક્સ આપશે, તમે 1 માર્ક આખો કપાઈ જાય। બરાબર। આટલું લખવાનું છે ટૂંકનોમાં। બરાબર। હવે આ ઘટોત્કચ નામ કેમ? તો આપણે પેલા ઘટોત્કચનું પાત્ર લખીને જોઈએ તો જે પાંડવોમાં મધ્યમ એટલે કે જે ભીમ, આપણને પાંડવ મહાભારત આપણે બધા લગ્નમાં જોયું છે। તો ભીમ એ કોણ છે? તો પાંડવોમાં મધ્યમ એટલે જે વચ્ચેનો ભાઈ છે તે। 5 પાંડવો છે। બરાબર। કર્ણ એ માં કુંતીના કુંવારી અવસ્થામાં સૂર્યની ઉપાસનાથી થયો છે, તો પાંડવોમાં એની ગણતરી થતી નથી। તો સૌથી શ્રેષ્ઠ મોટામાં મોટો ભાઈ તો આપણે ધર્મરાજ એટલે કોણ? તો યુધિષ્ઠિર। બીજો જે ધનુર્ધારીમાં શ્રેષ્ઠ ધનંજય એટલે કે અર્જુન। વચ્ચેનો તો સૌથી ગદાધારી જે બળવાન શક્તિશાળી તો તે છે ભીમ। પછી નકુલ અને સહદેવ એટલે વચ્ચેનો આવ્યો, એટલે એનું એક નામ મધ્યમ પણ છે તે ભીમ। અને જે હિડિંબ રાક્ષસ છે એની જે બેન છે હિડિંબા। બરાબર। એ હિડિંબા રાક્ષસી એટલે કે ભીમ અને હિડિંબા રાક્ષસી ના લગ્ન થાય છે અને જે પુત્ર થાય છે તે એટલે ઘટોત્કચ। એનું નામ ઘટોત્કચ એટલા માટે પડે છે કે ઘટ, સંસ્કૃતમાં ઘટ એટલે શું? કુંભ, ઘડો। એનું જે મસ્તક છે એનો આકાર કેવો છે? ઘટોત્કચનો મસ્તકનો આકાર ઘડા જેવો છે, તેથી એનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યું છે। બરાબર। તો આ છે દૂત ઘટોત્કચ, સંદેશો લઈને જાય છે। અને આ નાટ્યાંશ આપણા નાટકમાંથી લેવામાં આવ્યો છે। ચાલો તો આપણે કથા વસ્તુ જોઈએ એનું। તો આ જે નાટ્યાંશ છે તે આખું મહાભારત પર આધારિત છે। જે
ઉપમા માટે કોણ ફેમસ? તો કવિ કાલિદાસ એ ઉપમા માટે વિખ્યાતિ પામેલા છે, બરાબર. તેવી રીતના હાસ્ય માટે કોણ છે? તો કવિ ભાસ, બરાબર. તો જોઈએ નાટક આપણે. તો સૌથી પહેલા તો જે હસ્તિનાપુર, બરાબર, એનો રાજગરબા. હસ્તિનાપુર એટલે ત્યારની વાત. આખા ભારતમાં વિશ્વના જે ભારત દેશ છે તેમાં સૌથી જાહો જલાલીનું જો કોઈ રાજ્ય હોય તો તે છે હસ્તિનાપુર. અને ત્યાંના રાજા એટલે જન્મથી જ અંધ એ ધૃતરાષ્ટ્ર, બરાબર. રાજા પાંડુ હોય છે, આપણે બધાને ખબર છે, પણ એ મૃત્યુ પામે છે અને કોને આપે છે રાજગાદી? અંધ જે જન્મથી હોય ધૃતરાષ્ટ્ર. ધ્રુત એટલે ધારણ કરવું ને રાષ્ટ્ર એટલે દેશ. જે દેશને ધારણ કરનાર છે તે એટલે ધૃતરાષ્ટ્ર, બરાબર. હવે એ આપણને ખબર છે એની જે ખુરશી છે ને એટલો મોહ છે રાજગાદીનો એ છોડવા તૈયાર નથી, બરાબર. અને સૌથી ખલનાયક જો કોઈ પાત્ર હોય તો તે પણ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર છે. મા બાપ આપણને જે પરવરિશ સંસ્કાર આપે ને તેવા પુત્રમાં તે ગુણ હોય, બરાબર. દુર્યોધનનું બગડવાનું કારણ કઈ હતું? બસ એ જ હતું, બરાબર. હવે એ જે ધૃતરાષ્ટ્ર છે, બરાબર, એ રાજા હોય, રાજગાદી બેઠા હોય અને ત્યાં ઘટોત્કચ આવે છે. હવે ઘટોત્કચ પ્રવેશે છે. ઘટોત્કચ એ રાક્ષસી કુળનો કહેવાય, હિડિંબા રાક્ષસ એટલે, બરાબર. એ રાક્ષસી કુળનો હોવા છતાં એનામાં ભાસે માણસના જે ગુણ છે એનું સુંદર નિરૂપણ કરેલું છે. અહીંયા આપણે એનું પાત્રનું આલેખન વાંચીશું તો આપણને ખબર પડશે કે ઘટોત્કચ કેટલો નમ્ર વ્યક્તિ છે રાક્ષસ હોવા છતાં. જ્યારે દુર્યોધન માણસ છે છતાં પણ એમાં રાક્ષસોથી પણ વધારે ક્રૂર, ખરાબમાં ખરાબ વર્તન એ દુર્યોધનનું છે, બરાબર. હવે જોઈએ તો ઘટોત્કચ આવે છે, પ્રવેશે છે રાજ દરબારમાં અને ધૃતરાષ્ટ્રને જોઈ છે અને કહે છે, અરે પૂજ્ય, તમે 100 અનાર્ય પુત્રોના પિતા, બરાબર. કારણ કે કૌરવો 100 છે, બરાબર ને, એટલે 100 અનાર્ય પુત્રોના પિતા એને માન આપે છે, પૂજ્ય કહીને. પછી કહે છે, હું પ્રણામ કરું છું, હું ઘટોત્કચ. એનું પૂરું નામ બોલતો નથી, એમ કહીને અટકી જાય છે, અડધું વાક્ય બોલે, બરાબર. પછી કહે છે કે પહેલા તો જે મારા વડીલો છે યુધિષ્ઠિર વગેરે તેમના હું નમસ્કાર કરું છું, પછી હું ઘટોત્કચ હું પ્રણામ કરું છું, બરાબર. એટલે અહીંયા આપણને ખબર પડે ઘટોત્કચ રાક્ષસ હોવા છતાં એનામાં નમ્રતાના ગુણ કેટલા રહેલા છે, બરાબર. હવે અને પછી એ નમસ્કાર કરે છે, પોતાનો પરિચય આપે છે. એટલે પેલો જે ધૃતરાષ્ટ્ર હોય છે એને કહે છે, એહી પુત્ર, આવ આવ પુત્ર. તમારા જોડો પૂછાશે 2 માર્ક્સમાં, તેમાં જે નાટ્યાંશ છે નાટક, તો આ સંવાદ કોણ બોલે છે? એહી પુત્ર. આ સંવાદ કોણ બોલે? તો બાજુમાં 3 કોઈ પણ કેરેક્ટર હશે પાત્રો, તેમાં જે બોલે યોગ્ય હોય, ધૃતરાષ્ટ્ર હશે, શકુની હશે, ચાણક્ય હશે, જે યોગ્ય રૂપ હોય તે બાજુમાં એ 2 વિભાગનું જોડવાનું. તો એહી પુત્ર એટલે કે આવ આવ પુત્ર. આ કોણ બોલે છે? એ બોલે છે ધૃતરાષ્ટ્ર, બરાબર. વેલકમ કરે છે. પછી તો એ પછી કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેમનો શું ઉપદેશ છે એમ ધૃતરાષ્ટ્ર કહે છે અને પોતે આસન પરથી ઊભા થઈ જાય છે. એટલે ઘટોત્કચ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ તમારે આસન પર રહીને જ સાંભળવો જોઈએ, કારણ કે જે કલ્યાણકારી જે વસ્તુઓ છે એનું જે ઉદ્ભવ સ્થાન છે તે પિતામહ તમે જ છો, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બરાબર. એટલે ભગવાન કૃષ્ણનો ઉપદેશ પણ, જનાર્દનનો ઉપદેશ પણ તમારે આસન પર રહીને જ સાંભળવો જોઈએ. એટલે ધૃતરાષ્ટ્ર બેસી જાય છે. હવે જે યુદ્ધ થઈ રહ્યું છે રણાંગણમાં, બરાબર, એ યુદ્ધ હજુ થઈ રહ્યું છે તે અટકાવવા માટે કહે છે. એટલે કહે છે આ ઘટોત્કચ, હાય પુત્ર, હાય અભિમન્યુ, બરાબર. અભિમન્યુ એટલે કોણ? તો અભિમન્યુ એટલે અર્જુન અને સુભદ્રાનો પુત્ર, બરાબર. જે પાંડવોમાં અર્જુન હોય છે અને સુભદ્રા કોણ હોય છે? તો જે ભગવાન શ્રી કૃષ્ણ છે એમના બહેન એ સુભદ્રા, બરાબર. તો એમનો પુત્ર હોય છે. માત્ર 16 જ વર્ષની ઉંમરમાં
એ સંસ્કૃતિ માટે બલિદાન આપે છે. એને ખબર જ છે કે હું યુદ્ધમાં જઈશ તો મારું મૃત્યુ તો નિશ્ચિત જ છે, કારણ કે 7 કોઠાનું જે યુદ્ધ છે એમાં અંદર પ્રવેશતા આવડે છે તો બહાર નીકળતા આવડતું નથી. પછી કેવી કૂટનીતિથી કૌરવો અભિમન્યુને મારી નાખે છે આપણને બધાને ખબર છે, બરાબર. એટલે અભિમન્યુ એ કહે છે ઘટોત્કચ કે હે પિતામહ, કોને કહે છે પિતામહ? પિતામહ એટલે દાદા. કોણ? તો એ ભીમનો પુત્ર છે એટલે ધૃતરાષ્ટ્રને દાદા તરીકે પિતામહ કહે છે, સંબોધે છે. એટલે હે પિતામહ, બરાબર. જે અર્જુન છે, અર્જુનનો જે અભિમન્યુ એક જ પુત્ર મૃત્યુ પામ્યો, તો અર્જુનની તો આવી દશા થઈ ગઈ છે, બરાબર. અભિમન્યુ વિશે એક કરોડ વિલાપ કરે છે, કહે છે અરે હાય પુત્ર, મને, તારા મામાને, તારી માને છોડીને પિતામહ, પિતામહ એટલે કોણ? તો પાંડુ રાજા, અહીંયા પાંડુ રાજા છે, બરાબર, કારણ કે પાંડુ રાજા મૃત્યુ પામ્યા છે. એટલે પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગમાં સીધાવ્યો છે, બરાબર. એમ એ કરુણ વિલાપ કરે છે અને ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુનની તો માત્ર એક જ પુત્ર મૃત્યુ પામ્યો છે, તો આવી પરિસ્થિતિ છે તો તમારી દશા કેવી થશે? કારણ કે કૌરવો 100 છે તો 100 પુત્રો મૃત્યુ પામશે તો કઈ પરિસ્થિતિ થશે? તો તમારી સ્થિતિ કઈ થશે? એટલે ચેતવે છે આગળથી. ત્યારે પછી કહે છે ધૃતરાષ્ટ્ર કે તમારું જે સૈન્ય છે એને તરત જ તમે પાછી વાળી લો, બરાબર. જેમ યજ્ઞમાં પેલો હવિષ્ય આવે, બરાબર, જે ચમચો આવે ને તેમાં આપણે ઘી ઉમેરીએ એને હવિષ કહેવાય. તો તે જેવી રીતના ઘી ઉમેરીને એને આગ લાગે એટલે ચમચામાં બળે, બરાબર. તેમ તમારે એ હવિષ્યની માફક તમારા દેહ, તમારું જે શરીર છે એ તમને બાળી ન નાખે એ તમે વિચાર કરો. એટલે કે તમારા સૈન્યને પાછું વાળી લે. એટલે શકુનીને ગુસ્સો આવે છે. શકુની એટલે આપણા મગજ પર શકુની નામ આવે એટલે આપણે ક્યારેક એનું ધ્યાનમાં આવી જાય કે પાસા જુટ્ટાના જે છે એ રમનાર હોય છે, એના કંટ્રોલમાં એના પાસા હોય છે, એ જેમ કે તેમ એના તેટલું એને પાસામાં પાલન કરે છે, બરાબર. તો કહે છે કે માત્ર એ શકુની બોલે છે કે માત્ર બોલ બોલ કરવાથી, મોટી મોટી ડંફાસ મારવાથી, માત્ર વાણીથી જ પૃથ્વી જીતાઈ જાય, બરાબર. જો એમ એક એક વાક્યથી જ આ જે પૃથ્વી જે છે તેના પર જે ક્ષત્રિયો છે એનો વધ થઈ જાય તો એમને કટાક્ષમાં કહે છે. હવે ઘટોત્કચે શકુનીને જોયો નથી, બરાબર. એટલે ઘટોત્કચ કહે છે એષ શકુની વ્યાહરતી. આ વાક્ય કોણ બોલે? તો ઘટોત્કચ બોલે છે. એટલે આ શકુની બોલે છે. આનો અર્થ થાય એષ શકુની વ્યાહરતી. આ વાક્ય ઘટોત્કચ બોલે છે. જોડકામાં પૂછાશે એટલે યાદ રાખવાનું, બરાબર. એટલે કહે છે કે આ શકુની બોલે છે. એટલે અરે ઓ શકુની, તું જુગટાના પાસાને છોડી ને યુદ્ધ કરવા તૈયાર થઈ જાય અને બાણને ધારણ કર. એને ચુનૌતી આપે છે. એટલે આ તરફ મામાને કહે એટલે ભાણેજને લાગે. એ દુર્યોધન ગુસ્સે થાય છે. દુર્યોધન કહે છે ગોહો ગોહો પ્રકૃતિગત. આ દુર્યોધન બોલે છે. શું કહે છે? અરે ઓ, પોતાનો સ્વભાવ પર ગયો ને, કારણ કે રાક્ષસી કુળનો છે એટલે એને કટાક્ષમાં દુર્યોધન માણસ હોવા છતાં આવું કહે છે. માણસ છે છતાં પણ એમાં રાક્ષસના ગુણ છે દેખાઈ આવે છે. તો શું કહે છે કે અરે ઓ, પોતાના સ્વભાવ પર તું ગયો જ ને, બરાબર. અમે તો ખરેખર રૌદ્ર રૂપ ધારી રાક્ષસો કરતા પણ વધારે ક્રૂર છે, ઉગ્ર સ્વભાવવાળા છે, એમ ખુદ એ દુર્યોધન સ્વીકારે છે, બરાબર. એટલે ઘટોત્કચ એને આન્સર આપે છે, કહે છે ઉત્તર કે પાપ શાંતમ પાપ શાંતમ. એનો અર્થ થાય બસ રહેવા દો. આ વાક્ય કોણ બોલે તો યાદ રાખવાનું, ઘટોત્કચ બોલે છે. શું કહે છે? તો તમે તો રાક્ષસો કરતા પણ વધારે ક્રૂર છો. રાક્ષસ કયો ભયાનક હોય આપણે ધ્યાનમાં લઈએ તો, પણ રાક્ષસો કરતા પણ વધારે તમે ક્રૂર છો. તો કેમ? એનું કારણ આપે છે કેમ ક્રૂર છે તે. તો લાક્ષાગૃહ, પરીક્ષામાં પૂછાશે ટૂંકનો. લાક્ષાગૃહ એટલે લાખનું બનાવેલું ઘર. આપણને બધાને ખબર છે કે જે હસ્તિનાપુરનું જે જનાનખાનું છે, બરાબર, તેમાં કૌરવો માત્ર ષડયંત્ર રચતા હોય
કે આને કેવી રીતે મારી નાખવા પાંડવોને, બરાબર. એમ ષડયંત્ર જ રચતા હોય છે. એટલે એક મસ્ત લાકડું એક મહેલ બનાવેલો છે, જેમાં રૂ પીછા મીણ એ બધો ઉપયોગ થયેલો હોય. એટલે એક આગ ખાલી પ્રગટાવે એટલે આખું પીગળી જ જાય, બળી જાય, બરાબર. તો એવી રીતના પાંડવોને મારવાનું ષડયંત્ર રચેલું. અને આ જે ષડયંત્રની વાત જે વિદુર છે, બરાબર, વિદુર એ દાસીનો પુત્ર છે. બધાને ખબર છે અંબા અંબિકા ને અંબાલિકા 3 બહેન હોય છે, જેમાં અંબિકા આની સાથે લગ્ન નથી કરતા, બરાબર. અંબા અને અંબાલિકા એ બહેનો પુત્ર વ્યાસ વેદ વ્યાસ થાય છે, બરાબર છે ને, બધાને ખબર છે આપણને. અને આ તરફ જે ધૃતરાષ્ટ્ર છે, સોરી, વેદ વ્યાસ એમને જે આપે છે ત્યારે બીજ આપતા અને ખાય સારા ગુણવાન પુત્ર હોય છે, બરાબર. ત્યારે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ 3નો જન્મ થાય છે. એટલે જે વિદુર છે એ દાસીનો પુત્ર છે, પણ ખૂબ જ એ બુદ્ધિશાળી હોય છે, બરાબર. એને આગળ જઈને ષડયંત્રની વાત ખબર પડી જાય છે. અને એ જે પાંડવો છે એને પાછળના રસ્તેથી સુરંગમાંથી બચાવી લે છે, બરાબર. આ રીતના મહાભારતમાં પાંડવો બચી જાય છે અને કૌરવોને એમ જ થાય છે કે પાંડવો મૃત્યુ પામ્યા છે અને પછી એક વર્ષે અજ્ઞાતવાસમાં એ લોકો રહે છે. આપણે બધાને મહાભારત જોયું છે એટલે ખ્યાલ જ છે. હવે શું થાય છે એટલે કહે છે તો તમે કેમ વધારે ક્રૂર છો રાક્ષસો કરતા પણ? તો શું કહે છે કે રાક્ષસો જે છે નિશાચર, નિશાચર એટલે નિશા એટલે રાત્રિ અને ચર એટલે ફરનાર, જે રાત્રે વિચરનાર તે રાક્ષસ, બરાબર. એટલે અમે નિશાચરો કેવા છે? હા, નિશાચર શું નથી કરતા? તો લાક્ષાગૃહ, જે લાકનું બનાવેલું ઘર છે તેમાં સુપ્તાન ભાતૃ, સુતેલા પોતાના ભાઈઓને સળગાવી દેતા નથી. હા, અમે લાક્ષાગૃહમાં સુતેલા પોતાના ભાઈઓને સળગાવી દેતા નથી અને પોતાના જ ભાઈની પત્નીને મસ્તક પર આવી રીતના સ્પર્શ કે હાથ લગાવતા નથી. આપણને ખબર છે કેટલી કરુણ પરિસ્થિતિ કે આખા વિશ્વની જે સમ્રાજ્ઞી દ્રૌપદી એના વાળ ખેંચીને દુશાસન રાજસભામાં લાવે છે અને પછી કયું દુષ્ટ કાર્ય કરે આપણને બધાને ખબર છે, બરાબર. એટલે અમે જે રાક્ષસો હોવા છતાં અમે આવું ક્રૂર કૃત્ય કરતા નથી. એટલે કેમ વધારે ક્રૂર છે આ 2 માર્ક્સના સવાલ જવાબ તમારે લખવાનું છે. પછી દુર્યોધન બોલે છે કે તું અહીં યુદ્ધ કરવા માટે આવ્યો નથી, સંદેશો લઈને જા, બરાબર. અમે દૂતના હત્યારા નથી. એટલું બોલે છે એટલે ઘટોત્કચ કહે છે કે દૂત એમ કહીને મને અપમાનિત કરે છે, બરાબર. દૂત એમ કહીને મને અપમાનિત કરે છે તો ભલે હું દૂત છું, બરાબર. અને એને ખૂબ ખોટું લાગે છે એટલે કહે છે પાછો ભલે તો રહેવા દો, હું દૂત નથી, તમે બધા ભેગા મળીને મારા પર પ્રહાર કરો અને મારો. એટલે બધા જ રાજસભામાંથી ઊભા થઈ જાય છે. અને જે ધૃતરાષ્ટ્ર છે એ કહે છે કે પુત્ર મને માફ કરો, હા, મારા વચનને સમજનાર બનો. એટલે પોતે દુર્યોધનને સમજાતો નથી પણ એમને કહે છે, ઘટોત્કચને જ કહે છે. એટલે શું થાય છે ત્યારબાદ ઘટોત્કચ કહે છે કે ભલે પિતામહના કહેવાથી હું દૂત થયો છું, બરાબર. તો તમે પણ આ શ્રી કૃષ્ણનો જે પશ્ચિમ સંદેશ આ ઘટોત્કચ બોલે છે, તમે પણ જનાર્દનનો અંતિમ પશ્ચિમ સંદેશ એટલે અંતિમ સંદેશ શ્રૂયતામ સાંભળો. પછી 4 લીટીનો એક શ્લોક છે, તેમાં કીધું છે કે તમે પોતાના ધર્મનું રક્ષણ કરો, બરાબર. જે તમારા સ્વજનો છે, બંધુજનોની ચિંતા કરો, તમારા મનમાં જે ઈચ્છાઓ છે મનની તે અહીં જ પૂરી કરી લો. કારણ કે સૂર્યના કિરણની સાથે પાંડવોમાં કોણ છે તો અર્જુન, બરાબર, યમરાજ બનીને સૂર્યના કિરણની સાથે તમારી પાસે આવી પહોંચશે. કૃતાંત એટલે યમરાજ, બરાબર. આવી ચુનૌતી આપે છે અને આ શ્રી કૃષ્ણનો સંદેશ એ લોકોને આ સંભળાવી દે છે. અહીંયા આપણો આ જે ચેપ્ટર છે કથા વસ્તુ અહીંયા સંપૂર્ણ થાય છે, બરાબર. તો હવે આપણે ચેપ્ટરનું પ્રસ્તાવના જોઈએ, બરાબર. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, બરાબર. શ્રી કૃષ્ણનો
પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશ. તો એ પ્રસ્તાવના જોઈએ, બરાબર. ચાલો, સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે, બરાબર. જે ભાસ છે કવિ છે, તો નાટ્ય રચનામાં કોણ શ્રેષ્ઠ? તો કવિ ભાસ ખૂબ જ જાણીતા છે. જેમ કવિ કાલિદાસ આપણે જોયું હતું, કેટલા કવિ કાલિદાસ એટલે ઉપમા માટે ખૂબ જ જાણીતા, તેમ નાટ્યમાં એક બીજું નામ ભાસ પણ ખૂબ જ જાણીતા છે. એમના રચેલા 13 જેટલા કુલ નાટકો છે તે રૂપકો નાટકો મળે છે. કવિ જે ભાસ છે એમને કુલ કેટલી કૃતિ છે? તો 13 કૃતિ છે. અનુવાદ પૂછાય, ટૂંકનોંધ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે, જમણી બાજુ આ લખી નાખવાનું કે કવિ ભાસની 13 કૃતિ કુલ, અને એને કયા નામે ઓળખાય છે? તો જે ભાસ નાટ્ય ચક્રમ નામે ઓળખાય છે. 13 કૃતિ કૌંસમાં ભાસ નાટ્ય ચક્રમ એમ લખી નાખવાનું. આ 13 રૂપકો પૈકીના દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે, બરાબર. એકાંકી એટલે જે એક જ દિવસમાં જે ઘટના બની જાય તેને એકાંકી નાટક કહેવાય. તો જે દૂત ઘટોત્કચમ, બરાબર, દૂત કોને કહેવાય એવું કહ્યું છે તમને, બરાબર. જે સંદેશો લઈને જે જાય આવે એને કહેવાય દૂત. અને ઘટોત્કચ કોણ? તો આપણે જોઈ ગયા કે પાંડવોમાં જે ભીમ છે અને હિડિંબની જે બહેન હિડિંબા રાક્ષસી, એમનો જે પુત્ર એ ઘટોત્કચ. એનું નામ ઘટોત્કચ શા માટે કરવામાં આવ્યું? તો એનું જે મસ્તકનો આકાર જે છે, ઘટ એટલે ઘડો, બરાબર. એનો ઘટ એટલે કે ઘડા જેવો એનો મસ્તક હોય છે, એનો આકાર હોય છે, એટલે એનું નામ હોય છે ઘટોત્કચ. તો દૂત ઘટોત્કચ યાદ રહેશે ને? આ યાદ રાખવાનું છે દરેક જણે. ચેપ્ટરનું નામ, એનો અનુવાદ, કવિ, આ બધું યાદ રાખવાનું છે, બરાબર. એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે. એટલે આ ચેપ્ટરમાંથી કોઈ પણ ટૂંકનોંધ પૂછાય, ઘટોત્કચ પૂછાય, શ્રી કૃષ્ણનો સંદેશો પૂછાય, ધૃતરાષ્ટ્ર, શકુની, દુર્યોધન, અભિમન્યુ, કોઈ પણ પૂછાય આ ચેપ્ટરમાંથી આ પાત્રો જે છે ને એના ટૂંકનોંધ પૂછાશે 2 માર્ક્સની. ત્યારે તમારે શું લખવાનું? પહેલા જમણી બાજુ આપણે 9મામાં જે લખ્યું, જે કર્યું જોવાનું નથી, 10માનું બોર્ડ છે એમાં જોવાનું. તો ચેપ્ટર 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એના નીચેનો અનુવાદ લખવાનું શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. કવિ કોણ છે કરતા? તો કવિ ભાસ, બરાબર. કેટલી નાટકો લખેલા એમણે? તો 13 રૂપકો નાટકો લખેલા છે. એને કયા નામે ઓળખાય? તો ભાસ નાટ્ય ચક્ર. અને આ જે નાટ્યાંશ શેમાંથી લેવામાં? કઈ કૃતિમાંથી? તો દૂત ઘટોત્કચમાંથી. આટલું તમારે ટૂંકનોંધમાં લખવાનું. હવે આ ચેપ્ટરમાંથી જો કોઈ અનુવાદ પૂછાયો હોય 4 માર્ક્સનો, ત્યારે પણ જમણી બાજુ આટલું તમારે લખી નાખવાનું, એટલે અલગ છાપ પડે, બરાબર. તો આ થઈ ગયું, સમજાય? આટલું યાદ રહેશે તમને? ચાલો, પહેલા તો કવિનું નામ શું છે? તો કવિ ભાસ, બરાબર. કઈ કૃતિ લખેલી એમણે? તો દૂત ઘટોત્કચ. કવિ ભાસની કુલ કેટલી કૃતિ છે? તો કુલ 13 કૃતિઓ છે, 13 નાટકો રચેલા છે, અને એને ભાસ નાટ્ય ચક્ર તરીકે ઓળખાય છે. અને આપણે જે નાટ્યાંશ શીખવાના છે, બરાબર, એ કયા નાટકમાંથી લેવામાં આવ્યું? તો દૂત ઘટોત્કચમાંથી. દૂત કોને કહેવાય? તો જે સંદેશો લઈ જાય અને લાવે એને કહેવાય દૂત. ઘટોત્કચ કોનો પુત્ર છે? તો ભીમ અને હિડિંબા રાક્ષસીનો પુત્ર છે. એનું નામ ઘટોત્કચ શા માટે રાખવામાં આવ્યું? તો જે એનો મસ્તક છે એનો આકાર ઘટ એટલે કે ઘડા જેવો હોવાથી એનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યો છે. હવે આજે કથાવસ્તુ આપણે કહી ગયા છે, હવે એ વાતો જોઈએ. આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. આ જે મહાભારતને આપણા 4 વેદો છે ને 5મો વેદ આ મહાભારતને કહેવામાં આવ્યો છે, બરાબર. હવે મહાભારત કોણે લખેલું? તો જે ગણપતિ બાપા છે, વિઘ્નહર્તા, એને લખેલું, રાઇટર છે મહાભારતના. અને રચનાકાર કોણ, રચયિતા કોણ આવે મહાભારતના? તો તે છે વેદ વ્યાસ, બરાબર. વેદ વ્યાસનું મૂળ નામ છે કૃષ્ણ દ્વૈપાયન. કૃષ્ણ એટલા માટે કે એ શ્યામ રંગના હોય છે, અને દ્વૈપાયન એટલા માટે કે એનો જન્મ દ્વીપ નદીના કિનારે થયેલો, એટલે એનું નામ મૂળ નામ છે કૃષ્ણ દ્વૈપાયન.
જે 4 વેદો છે એ 4 વેદો શરૂઆતમાં એક જ હતો, બરાબર. એ 4 વેદોનો અલગ અલગ એ 4 ભાગ કૃષ્ણ દ્વૈપાયન પાડે છે. એટલે વેદોને જે ભાગ કરે છે એટલે એનું નામ વેદ વ્યાસ. એટલે કૃષ્ણ દ્વૈપાયન તેને કોઈ ઓળખતા નથી, બધા ત્યારથી એને વેદ વ્યાસ તરીકે ઓળખે છે, બરાબર. એટલે આ યાદ રાખવાનું કે મહાભારતની રચના રચયતા કોણ? તો વેદ વ્યાસ, બરાબર. એનું બીજું નામ બાદરાયણ પણ છે, યાદ રાખવાનું છે. જોડકામાં પૂછાય કરતા કૃતિ તો યાદ રાખવાનું મહાભારત તો વેદ વ્યાસ, ઘટોત્કચ તો કવિ ભાસ. કુરુક્ષેત્રમાં, કુરુક્ષેત્ર એટલે કોણ? કુરુક્ષેત્ર ક્યાં આવ્યું? તો હાલનું જે હરિયાણા છે, બરાબર, ત્યાં આપણું જે મહાભારતનું જે યુદ્ધ છે એ રણાંગણમાં ખેલાયું હતું, તેને કુરુક્ષેત્ર કહેવાય, હરિયાણા, બરાબર. મહાભારતનો યુદ્ધનો શરૂઆત પ્રારંભ થઈ ચૂક્યો છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે, બરાબર. અભિમન્યુ, તો અભિમન્યુનું ટૂંકમાં પૂછે તો અભિમન્યુ કોણ? તો અભિમન્યુ એ જે પાંડવોમાં શ્રેષ્ઠ ધનુર્ધારી છે, જે અર્જુન અને કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની જે બહેન છે તે કોણ? તો સુભદ્રા. એમનો જે પુત્ર એ અભિમન્યુ, જેણે સંસ્કૃતિના રક્ષણ માટે માત્ર 16 જ વર્ષનો, બરાબર, કિશોર કહેવાય, યુવાન પણ ન કહેવાય, બરાબર. એને ખબર જ છે કે મારું મૃત્યુ નિશ્ચિત જ છે, છતાં એ રણાંગણમાં જાય છે અને બલિદાન આપે છે. એ આ અભિમન્યુ, એનો અન્યાયથી વધ થાય. આપણને ખબર જ છે 7 કોઠાનું જે યુદ્ધ એ માના ગર્ભમાં જ શીખી લે છે, એને બહાર નીકળતા આવડતું નથી. એ ખૂબ જ ન્યાયથી, પ્રામાણિકથી યુદ્ધ રમે છે, પણ જે ષડયંત્ર રચનારા દુષ્ટ લોકો જે કૌરવો છે એને કેવી રીતના મારી નાખે છે આપણને બધાને ખબર છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે, બરાબર. અભિમન્યુનો વધ થઈ ચૂક્યો હતો અને એટલે અભિમન્યુ એટલે સૌનો લાડલો હતો, બરાબર. અને કૃષ્ણનો પોતાના કૃષ્ણ મામા હતા, એના ભાણેજ કહેવાય ને. એટલે એ કરુણ પરિસ્થિતિમાં તો બહાર નીકળી ન ચૂક્યો હતો. યુદ્ધનું પરિણામ પર, યુદ્ધ એટલે શું? કોઈ સારું ન થાય, લોહીની નદીઓ જ વહે, બધા અનાથ જ થાય, એમાં કોઈને સારું પરિણામ હોય નહીં. એટલે ભગવાનને આંખની સામે બધું જોઈ રહ્યા હતા, એટલે યુદ્ધને રોકવા માટે આ ઘટોત્કચને મોકલે છે, બરાબર. કહેવાય છે કે આજે ભગવાન કૃષ્ણ છે ને આખી લાઈફમાં એણે 2 જ વાર જીવનમાં સાચું રુદન કર્યું છે. એક તો જે ભીષ્મ પિતામહ, બરાબર, એના મૃત્યુથી, અને બીજો તો જે અભિમન્યુનો વધ થયો ને ત્યારે. એમ તો મા યશોદા પાસે કાલાવાલા બહુ ખોટું રુદન કર્યું હતું, પણ સાચી લાઈફમાં 2 વાર એમને સાચું રુદન કર્યું હતું. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે, બરાબર. તે છે તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે, બરાબર. જેનો આ શકુની એક મામા તરીકે શ્રેષ્ઠ હતા, ભણેજનું ભલું જ કરતા, પણ ભણેજ જે છે કયા રસ્તે ચાલે છે, આ માણસ એટલો બુદ્ધિશાળી હતો, રાજનીતિમાં સર્વમાં નિપુણ હતો, પણ એની જે બુદ્ધિ જે છે એને સારા કાર્યમાં કોઈ દિવસ સત્કાર્યમાં ઉપયોગ કર્યો નથી. એનું પરિણામ કેટલું ભયાનક આવે છે આપણે જોઈએ છીએ. હવે શકુની જે દુર્યોધનનું બગાડવાનું કારણ આ શકુની અને ધૃતરાષ્ટ્ર, બરાબર, એ બેના લીધે દુર્યોધન બગડે છે, આપણે જોયેલું જ હતું, બરાબર. તો આ લોકોને યુદ્ધ જ જોઈતું હતું, માત્ર રાજગાદીનો મોહ હતો, એટલે એ લોકોને યુદ્ધ રોકતા નથી. પછી જોઈએ તો દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્ય રસને જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો
સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. બરાબર, આપણે જોયું કથા વસ્તુ જ્યારે કહ્યું ત્યારે કે ઘટોત્કચ રાક્ષસી પૂર્ણ છે, છતાં પણ એમાં કેટલું વાત કરવાનું એનું વર્તન વિવેકથી ભરેલું, નમ્રથી ભરેલું બતાવ્યું છે. જ્યારે દુર્યોધન માણસ હોવા છતાં એ કેવી રીતના ટોન્ટ કટાક્ષમાં કહે છે ઘટોત્કચને, બરાબર, તો ત્યાં આપણને માનવીય માણસ હોવા છતાં એમાં રાક્ષસી વર્તન દેખાય છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ નિર્ણય છે. બરાબર, જે યુદ્ધ થાય ત્યાં વિનાશ જ થાય. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. તે તથ્ય આ રૂપક દ્વારા જણાવ્યું છે. બરાબર, એટલે જો માણસ સમાધાન કરી લે, નમ્ર બનીને સ્વીકારી લે તો બધા લોકોનું ભલું થાય. બરાબર, પણ ખુન્નસે ચડેલા હોય તે અનિષ્ટ કરીને રે, પોતાનો તો વિનાશ થાય એટલે આખો જે પરિવાર છે એનો પણ એ ડૂબાડીને બેસે છે. આપણે બધાને મહાભારત જોયું છે એટલે કરુણ વેદના કેવી હતી તે આપણે બધાને ખબર છે. બરાબર, આ પ્રસ્તાવના થઈ ગઈ છે, કથા વસ્તુ થઈ ગયું છે. હવે પછીનો જે અનુવાદ માત્ર બાકી છે તે આપણે આવતા ટોપિકમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.